અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરે આરટીઆઈ એક્ટિવિસ્ટ ઉપર આક્ષેપ કરતા પત્ર બાદ કોંગ્રેસ નેતા રાજેશ સોનીનું નિવેદન સામે આવ્યું છે। ભાજપના એક સભ્યએ 250 અરજીઓ કરી છે અને તે અરજીના લિસ્ટમાં 4 લોકો ભાજપ સાથે સંકળાયેલા છે। અધિકારી એસીબીમાં જાય તો અમને કોઈ વાંધો નથી। 2023માં વિસ્તારના કામો માટે 6 અરજીઓ કરી હતી અને વિપક્ષમાં હોવાને કારણે અમે સતત પ્રશ્નો ઉઠાવતા આવ્યા છીએ। વિપક્ષના નેતાઓને બદનામ કરવા માટે આ પત્ર ફરી રહ્યો છે અને એસીબી દ્વારા અરજી કરનાર તેમજ અમારી બંનેની તપાસ થવી જોઈએ તેવી અમારી માંગ છે, તેમ રાજેશ સોનીએ કહ્યું હતું। ભારતીય જનતા પાર્ટીના બક્ષી પંચના મોરચાના પ્રભારીનું છે, નિલેશ સોલંકીયાનું નામ છે। એમને 123 વત્તા 136 અરજીઓ એટલે 250 જેવી અરજીઓ એમને કરી છે। મારા નામની અંદર આ પત્ર જ્યાં ફર્યો છે એની અંદર મેં જોયું છે કે કોઈ 6 અરજીઓ મેં કરેલી છે એવું એ લોકો દર્શાવી રહ્યા છે। હવે કેટલું સાચું કેટલું ખોટું એ તો પછીનો વિષય છે। હવે વિરોધ પક્ષના નેતાઓને ટાર્ગેટ કરવા, એમને બદનામ કરવા, એમને હેરાન કરવા, આ તો ભારતીય જનતા પાર્ટીની નેતાઓની રીતિ રહી છે। અધિકારીઓ પોતે કરી રહ્યા છે કે નેતાઓ કરાવી રહ્યા છે કે શું કરાવી રહ્યા છે?